જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેના વિભાગ ડીનું પ્રકરણ નંબર 9. તો શરૂ કરીએ આજના વિડીયોનો. તમારો પહેલો પ્રશ્ન કે વ્યવસ્થાની અંદર 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેસમાં, સલમા અને મનદીપ ઊભા છે. રેસમાં દડાને સલમા તરફ ફેંકે, સલમા મનદીપ તરફ અને મનદીપ છે રેસમા તરફ દડો ફેંકે. જો રેસમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેકનું અંતર છે 6 મીટર હોય તો રેસમા અને મનદીપ વચ્ચેનું જે અંતર છે આપણે ગોતવાનું. આ રીતની તમારી કંઈક આકૃતિ બને જેમાં આરઓ બરાબર ઓએમ બરાબર ઓએસ બરાબર છે 5 મીટર. એ વર્તુળની ત્રિજ્યાઓ આરએસ અને એસએમ આપ્યું છે 6 મીટર અને આપણે આરએમ શોધવાનું છે રેસમા અને મનદીપ વચ્ચેનું અંતર. તો જોઈએ તો જે ચતુષ્કોણ છે ORSM એમાં OR બરાબર OM બરાબર 5 મીટર અને RS બરાબર SM બરાબર 6 મીટર હોવાથી ચતુષ્કોણ ORSM છે પતંગાકાર ચતુષ્કોણ છે તથા તેના વિકર્ણો કાટખૂણે દુભાગે. તેથી OPR બરાબર 90 થાય અને RP બરાબર PM બરાબર 1/2 RM થશે. હવે RS લંબ OQ રચવાનો, તેથી RQ બરાબર QS બરાબર 1/2 RS અને RQ બરાબર તમને મળશે 3 મીટર. ત્યારબાદ જે ત્રિકોણ છે OQR એમાં ખૂણો Q કાટખૂણો છે તો આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડી શકીએ. તો RO વર્ગ બરાબર RQ વર્ગ વત્તા OQ વર્ગ. RO એ આપ્યું છે 5, આપણને ત્રિજ્યાથી 5નો વર્ગ બરાબર 3નો વર્ગ વત્તા OQ નો વર્ગ. તો OQ નો વર્ગ તમને મળે 25, આ બાજુ છે 9 અહીંયા છે એટલે એ માઇનસ થાય 9, જેથી કરીને તમને OQ વર્ગ મળે 16 અને OQ મળશે 4. હવે ત્રિકોણ ORSનું જે ક્ષેત્રફળ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા આવે એટલે 1/2 RS ગુણ્યા OQ. તથા ત્યાં એવી રીતના બે ત્રિકોણના ક્ષેત્રફળ અલગ અલગ રીતે સૂત્રથી મળશે તમને. ત્રિકોણ ORSનું ક્ષેત્રફળ બરાબર 1/2 OS ગુણ્યા RP. 2 પાયા અને 2 વેધ છે એટલા માટે. તો આપણે આને સરખાવીએ તો 1/2 કેન્સલ થઈ જાય, સામસામે આવશે એટલે એક બાજુ વધશે RS ગુણ્યા OQ અને બીજી બાજુ OS ગુણ્યા RP. જેમાંથી RSનું માપ 6 છે, OQનું 4 છે, OSનું 5 છે અને RP આપણે મળશે. તો RP બરાબર આ 6 ચોક 24 થશે અને એના છેદમાં આવશે 5, જેથી RP તમને મળે 4.8 મીટર. તો RM બરાબર 2 ગુણ્યા RP હતું એટલે 2 ગુણ્યા 4.8 થાય એટલે તમને રેસમા અને મનદીપ વચ્ચેનું અંતર મળે 9.6 મીટર. ત્યાર પછી દાખલો કે આપેલ આકૃતિમાં જો ખૂણો BCD 43 અને BAE 62 હોય તો ABC અને D ની કિંમત શોધો. તો અહીંયા આ જે ત્રિકોણ છે પહેલાં તો આ ACE એમાં તમારી પાસે આ ખૂણો અને આ ખૂણાનું માપ છે, તમને સીધું D નું માપ મળશે. તો એમાં ખૂણો A વત્તા ખૂણો C વત્તા ખૂણો E બરાબર 180 થાય. હવે 180 થાય તો એમાંથી બે ખૂણા તમારી પાસે છે 62 અને 43 વત્તા આ ખૂણાનું માપ છે એ D છે એટલે D બરાબર 180. તો D બરાબર થાય 62 અને 43 નો સરવાળો 105, જે થશે બરાબરની બીજી બાજુ એટલે એ થશે 180 માંથી બાદ એટલે તમને D નું માપ મળી જશે 75 બરાબર. ત્યાર પછી વાત કરીએ આપણે તો ચતુષ્કોણ જે આ છે ABDE બરાબર એ ચક્રીય ચતુષ્કોણ છે એટલે એમાં આ ખૂણો B અને આ ખૂણો E એનો સરવાળો 180 થાય સામસામેના ખૂણા, જેનું માપ ખૂણા B નું A છે અને E નું D છે. તો એના બરાબર 180. હવે E એમાંથી આપણે અહીંયા D મળી ગયો તો D ની કિંમત મૂકી દે અને G સીધી વહી જાય બરાબરની બીજી બાજુ એટલે 180 ઓછા 75 થાય એટલે સીધું તમને આ જે ખૂણો A લખ્યો છે એનું માપ મળે 105. અહીંયા યાદ રાખજો સ્મોલ એન્ડ કેપિટલ એમાં કન્ફ્યુઝન ન થાય બરાબર. અહીં ખૂણા B નું માપ A છે. હવે વાત કરીએ આપણે ત્રિકોણ ABF એટલે કે જે આ ત્રિકોણ છે આ સાઈડ અહીંયા બ્લુ રંગથી હું જે બતાવું એમાં તમારી પાસે હવે આ ખૂણો 62 છે, આ ખૂણો A તમને મળ્યો તો અને ત્રીજો ખૂણો એટલે કે ત્રણેયના સરવાળો 180 થાય એ ઉપરથી આપણે આ B ખૂણો મળી જાય. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો F બરાબર 180. ખૂણા A નું માપ 62, ખૂણા B નું માપ 105 અને ખૂણા F ને B તરીકે લીધો છે એના બરાબર 180. તો B બરાબર થાય 62 અને 105 નો સરવાળો 167 બરાબર. જે 180 ની જ્યાં છે ત્યાં જશે એટલે બરાબરની બીજી તરફ જશે તો માઇનસ થઈ જશે. તો 180 માંથી 167 બાદ થાય એટલે B તમને મળશે 13. હવે આપણે વાત કરીએ પાછા ચક્રીય ચતુષ્કોણની જે છે AEDB બરાબર, જે હમણાં વાત હતી એની અંદર તમે જુઓ તો BAE એટલે કે આ ખૂણો અને બીજો ખૂણો BDE એટલે આ ખૂણો, એનો સરવાળો 180 થાય જેમાં BAE નું માપ તમારી પાસે 62 છે વત્તા ખૂણો BDE બરાબર 180 થાય તો BDE તમને મળે 118 એટલે કે આ અંદરનો ખૂણો મળે 118. અને આ ગોતવાનું કારણ એ કે ખૂણો C તમને ક્યાંક અહીંયા જોવા મળે બરાબર. આપણે ખૂણો સ્મોલ ABD ના માપ મળી ગયા, C એક બાકી રહ્યું તો C કઈ રીતના મળે તો કે અહીંયા જે ખૂણો હોય એ મને મળી જાય તો ત્યાં રેખિક જોડ બનાવે CI રે તો 180 માંથી બાદ કરી શકીએ. તો અહીંયા મને એ BDE મળી ગયો 118. તો હવે અહીંયા BDE અને આ સાઈડ EDF એનો સરવાળો 180 થાય. EDF એટલે કે ખૂણો C
અને BD 118 મળ્યો, 118 વહી જાય બીજી બાજુ એટલે C બરાબર 180 માંથી 118 બાદ થઈ જાય એટલે તમને C મળી જશે 62. બરાબર છે, તમારો જે ફાઇનલ જવાબ છે અહીંયા રહ્યો છે ખૂણા C નો, જે છે 62. ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્રીજો દાખલો. એક વસાહતની અંદર 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરા છે, અંકુર, સૈયદ અને ડેવિડ. એ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાતો કરવા માટે રાખી અને વર્તુળની સીમા ઉપર સરખા અંતરે બેઠા. સરખા અંતરે બેઠા મતલબ કે 3 વચ્ચેનું અંતર સરખું છે. ત્રિકોણ જે બનશે એ સમબાજુ ત્રિકોણ બનશે. તો દરેકના ટેલિફોનની જે દોરી છે એની લંબાઈ આપણે શોધવાની છે. તો તમારી આકૃતિ કંઈક આ રીતની બનશે. અહીંયા અંકુર બેઠો છે, સૈયદ બેઠો છે અને ડેવિડ 3 સરખા અંતરે બેઠા. અંદર ત્રિજ્યા આપી છે 20 મીટર. હવે ત્રિકોણ ASD જે બને એ સમબાજુ ત્રિકોણ છે. હવે આ જે છે OSD એની અંદર આપણે SD લંબ OP રહી છો. આ એટલા ત્રિકોણની વાત છે. આ OP લંબ SD રહી છો અને SB બરાબર ધારો કે આપણે x લઈએ તો SD બરાબર શું થાય 2SP એટલે કે થાય 2x. હવે ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ એ સમબાજુ ત્રિકોણ છે એટલે હેરોનના સૂત્રની અંદર તમે મેળવ્યું કે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ થાય. તો વર્ગમૂળ 3/4 બાજુ મળી છે 2x એનો વર્ગ, અહીંયા વર્ગ છે બરાબર. તો વર્ગમૂળ 3/4 ગુણ્યા થાય 4x નો વર્ગ, 4 કેન્સલ થાય એટલે એ તમને મળે ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ વર્ગમૂળ 3x વર્ગ. ત્યાર પછી ત્રિકોણ OPS માં ખૂણો P કાટખૂણો તો OS વર્ગ બરાબર SP વર્ગ વત્તા OP વર્ગ. તો OS છે 20 એનો વર્ગ વત્તા SP x એનો વર્ગ અને વત્તા OP વર્ગ એમનો. હવે OP વર્ગ બરાબર થાય 20 નો વર્ગ એટલે 400 ઓછા x નો વર્ગ એટલે કે x વર્ગ. તો OP મળે 4 વર્ગમૂળની અંદર તમને 400 ઓછા x વર્ગ. હવે ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો છે 2x અને વેધ મેળવો વર્ગમૂળ 400 ઓછા x વર્ગ એટલે એ મળે તમને x ઇન્ટુ વર્ગમૂળની અંદર 400 માઇનસ x વર્ગ, કારણ કે આ 2 કેન્સલ થઈ જાય અહીંથી. હવે ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર આ 3 ત્રિકોણો છે સમરૂપ બરાબર. ત્રિકોણ AOS, ત્રિકોણ AOD અને ત્રિકોણ OSD એનું ક્ષેત્રફળ થાય એ તો ત્રણેય ત્રિકોણ છે સમક્ષેત્ર હોવાથી ક્ષેત્રફળ સમાન છે બરાબર. તો ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ. હવે ASD નું ક્ષેત્રફળ મેળવ્યું વર્ગમૂળમાં 3 ઇન્ટુ x વર્ગ અને 3 આ સૂત્ર ઉપર આવ્યું એને ગુણ્યા OSD નું ક્ષેત્રફળ x ઇન્ટુ વર્ગમૂળમાં 400 ઓછા x વર્ગ. હવે વર્ગમૂળ 3 જે છે એ આવી જાય 3 છેદમાં અને x એકલો છે એ પણ આવી જાય છેદમાં. વર્ગમૂળ 3x વર્ગ હતું બરાબર, એમાંથી વર્ગમૂળ 3 અને x ના અહીંયા છેદમાં લઈ આવ્યા જેથી કરીને આ x કેન્સલ થઈ જાય અને 3 વર્ગમૂળ 3 કેન્સલ થઈને તમને મળે વર્ગમૂળ 3 અને વધ્યો વર્ગમૂળમાં 400 ઓછા x વર્ગ. તો x બરાબર મળે વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળમાં 400 ઓછા x વર્ગ. તો એ ખાલી x બરાબર મેળવ્યો. હવે હું એનો વર્ગ કરી નાખું જેથી કરીને વર્ગમૂળ અહીંથી દૂર થઈ જાય. તો x ની જગ્યાએ કર્યું x વર્ગ, તો વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 અને વર્ગમૂળમાં 400 ઓછા x વર્ગ નો વર્ગ કરીએ તો એ થઈ જાય 400 ઓછા x વર્ગ. 3 અંદર ગુણાય તો એ 1200 થાય અને અહીંયા 3 ગુણાય એટલે ઓછા 3x વર્ગ થાય. આ સામે બરાબર ની સામે છે x વર્ગ, તો આ માઇનસ 3x વર્ગ આવી જાય આ બાજુ તો એ થઈ જાય 4x વર્ગ બરાબર 1200. x વર્ગ બરાબર થાય 1200/4 એટલે 300. x બરાબર વર્ગમૂળની અંદર 300 તો x બરાબર મળે તમને એનું વર્ગમૂળ કાઢો એટલે કે 10 વર્ગમૂળ 3 મીટર. હવે SD બરાબર 2x હતું તમને x મળ્યું છે, આગળ 2 વડે ગુણ નાખીએ એટલે એ થઈ જાય 20 વર્ગમૂળ 3 મીટર. એટલે સન્મા અને મંદિર વચ્ચેનું જે અંતર હતું બરાબર SD એ કેટલું છે 20 વર્ગમૂળ 3 મીટર. આપણે એ જ તો શોધવાનું કીધું હતું રકમની અંદર બરાબર કે ભાઈ આ એકબીજા સાથે વાત કરવા બેઠા છે તો એ સરખા અંતરે તો દરેકના ટેલિફોનની લંબાઈ શોધો. સોરી, અહીંયા સલમા નહીં પણ સૈયદ અને આ ડેવિડ વચ્ચેનું અંતર. સલમાવાળું તો આગલા દાખલામાં હતું બરાબર. તમને એકનું માપ મળે એટલે 3 માપ મળે સમબાજુ છે એટલે. ત્યાર પછી આગળ નેક્સ્ટ દાખલો જે છે આકૃતિમાં AOB વર્તુળનો વ્યાસ છે CDE અર્ધવર્તુળના કોઈ પણ બિંદુ છે તો ACD અને BED નું માપ શોધો. અહીંયા જોઈએ તો પહેલાં તો આ AB વ્યાસ છે એટલે આ જેટલા બી બધા ખૂણા બને અર્ધવર્તુળના ખૂણા છે એટલે બધાનું માપ 90 હોય છે. પણ આપણે એક લઈએ કે અહીં ખૂણો AEB બરાબર 90 અંશ છે અર્ધવર્તુળમાંનો ખૂણો, એને પરિણામ નંબર 1 કહી દઈએ, સમીકરણ નંબર 1 કહી દઈએ. એ ચક્રીય ચતુષ્કોણ AEDC માં એટલે કે RU AEDC એટલે કેટલો ચતુષ્કોણ, એમાં ACD એટલે કે આ ખૂણો અને સામે બીજો જે ખૂણો છે AED બરાબર 180 થાય એને કીધું સમીકરણ નંબર 2. હવે બેનો આપણે સરવાળો કરીએ તો થાય આ ACD વત્તા AED અહીંયા લખ્યું અને AEB લખ્યું અહીંયા બરાબર 180 વત્તા 90. હવે અહીંયા જોઈએ તો AED અને AEB ધ્યાનથી જોઈએ, આ AED એટલું અને AEB એટલું એ આખું બને BED
તો એને ફેરવી નાખ્યું બીઈડીમાં, એસીડી વત્તા બીઈડી બરાબર થાય 270 અને એનું તો માપ આપણે મેળવવાનું હતું. કારણ કે અહીંયા જે આ ખૂણાનો સરવાળો થઈને જે બીઈડી બન્યો છે એ આસન કોણ બને છે, એટલે તમને તમારો દાખલો સીધી રીતના થઈ જાય. ત્યાર પછીનો 5મો દાખલો, આકૃતિમાં OAB 30 આપ્યું, OCB 57 આપ્યું, તો BOC અને AOC મેળવો. તો અહીં O કેન્દ્રિત વર્તુળમાં OAOB છે એ સમાન છે, કારણ કે એ વર્તુળની ત્રિજ્યા ત્રિકોણ OABમાં OA બરાબર OB હોવાથી સામસામેના ખૂણા છે એ સમાન થશે, તેથી એનું માપ તમને મળશે 30, OAB અને OBA નું. હવે ત્રિકોણ OAB ની અંદર OAB, ABO અને OOB ત્રણેયનો સરવાળો કરે એટલે 180 મળે. એમાં બે તમારી પાસે છે 30 વત્તા 30 વત્તા ખૂણો AOB બરાબર મળે 180. હવે 30 વત્તા 30 એટલે 60, 60 વહી જાય બરાબરની બીજી બાજુ એટલે 180 માંથી બાદ થાય એટલે તમને ખૂણા AOB નું માપ મળે 120. હવે OCB ની અંદર OC નો OB ત્રિજ્યા છે તો એની સામેના ખૂણા સમાન થાય, એમાંથી એક ખૂણો છે 57 એટલે બે ખૂણા કેટલા થાય 57 ના થાય. હવે ત્રિકોણ OCB ની અંદર એમાં એ બે ખૂણાનો સરવાળો વત્તા ખૂણો BOC બરાબર 180, બે ખૂણા 57 ના સરવાળો વહી જાય એને બરાબરની બીજી બાજુ 114 થાય એટલે 180 માંથી 114 બાદ થાય, તમને BOC મળે 66 બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો AOC અને BOC આસન કોણ છે તો એ બેનો સરવાળો આપણે આકૃતિમાં જોઈએ તો AOC અને BOC આનો સરવાળો આખો ખૂણો આપણે AOB આપે બરાબર, જેમાંથી AOB નું માપ છે તમારી પાસે અને બીજું BOC નું આપણે અહીંયા મળ્યું. તો AOC વત્તા BOC બરાબર AOB થાય તો BOC 66, આ 120, 66 વહી જાય બરાબરની બીજી બાજુ એટલે AOC નું માપ તમને મળી જાય 54. એ બે ખૂણા તમારે શોધવાના હતા. ત્યાર પછી દાખલો આકૃતિમાં ADC 130, AB લંબ CE અને જીવા BC બરાબર જીવા BE છે તો ખૂણો CBE શોધવાનો છે. તો અહીંયા ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે, એની સામસામેના ખૂણા ADC ABC એનો સરવાળો થાય 180. એમાં ADC નું માપ 130 છે, ABC મળે 130 વહી જાય બરાબરની બીજી બાજુ એટલે 180 માંથી બાદ થઈ જાય તો તમને મળે 50. હવે O કેન્દ્રિત વર્તુળમાં OC અને OE વર્તુળની ત્રિજ્યા છે તેથી એ બે સમાન થાય અને ત્રિકોણ OBC અને OBE ની અંદર OC બરાબર OE વર્તુળની ત્રિજ્યા છે એટલે સમાન, BC બરાબર B આપણે પક્ષમાં કીધું છે જીવા સમાન અને OB બરાબર OB એની સામાન્ય બાજુ. તો OBC અને OBE બે ત્રિકોણો છે બાબા શરત મુજબ એકરૂપ થાય અને એ એકરૂપ થાય તો ખૂણો OBC અને OBE એટલે કે આ OBC અને આ OBE એ સમાન માપના ખૂણા CPCT મુજબ થાય અને OBC OBE છે એ તમને મળશે કેટલાના 50ના. કેવી રીતના તો કે અહીંયા ધ્યાનથી જુઓ ABC એટલે કે આ ABC એટલો ખૂણો 50 છે, તો આ AB ઉપર જ O બિંદુ આવેલું છે તો OBC પણ 50 નું થાય ને OBC 50 નું થાય એટલે OBE પણ કેટલાનું થાય 50 નું. તો અહીંયા હવે વાત કરીએ કે ભાઈ આ CBE છે એના બરાબર શું થાય તો કે એમાં આ OBC અને OBE નો સરવાળો આસન કોણ થાય તો એ બે ખૂણાનું માપ 50 થાય એટલે 50 વત્તા 50 એટલે તમને CBE નું માપ મળી જાય 100. ત્યાર પછી દાખલો સાબિત કરો કે વર્તુળની સમાન જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. આ એક વર્તુળ છે એમાં સમાન જીવા AB અને CD છે, આપણે AOB અને COD સમાન સાબિત કરવાનું. તો પક્ષ O કેન્દ્રિત વર્તુળમાં બે સમાન જીવા AB અને CD છે, સાધ્ય AOB અને COD. સાબિતી ત્રિકોણ AOB અને COD ની અંદર OA બરાબર OC અને OB બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા પ્લસ એની જીવા સમાન છે એટલે AB બરાબર CD આપણે કહી શકીએ. તો બે ત્રિકોણો બાબા શરત મુજબ એકરૂપ થાય, જો આ ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા AOB COD બે CPCT મુજબ કેવા થાય સમાન થાય. તો તેથી સાબિત થાય કે વર્તુળની સમાન જીવા તે વર્તુળના કેન્દ્ર આગળ શું કરે સમાન માપના ખૂણા આંતરે. ત્યાર પછી 8મો દાખલો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે એવું સાબિત કરો. આવી રીતના તમારી આકૃતિ કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે બરાબર એ જીવાને દુભાગે એટલે અહીં AB જીવા છે OM એ કોઈ રેખા છે જે કેન્દ્રમાંથી નીકળે તો આપણે AM બરાબર MB એવું સાબિત કરવાનું બરાબર. અને બીજું એ સાબિત કરી દેવાનું અહીંયા AM બરાબર MB નહીં, ખાલી દુભાગે એવું નથી કીધું, દુભાગે તો આપણે પક્ષમાં જ કહી દીધું, સાબિત નથી કરવાનું, આપણે ખાલી લંબ છે એવું સાબિત કરવાનું. તો કરીએ કે O કેન્દ્રિત વર્તુળમાં કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવા AB ને દુભાગે તેથી AM બરાબર BM તો છે. હવે આપણે સાબિત કરવાનું OM લંબ AB. તો આપણે સાબિતીની અંદર વાત કરીએ તો ત્રિકોણ OMA અને OMB ની અંદર AM બરાબર BM પક્ષમાં કીધું, OA બરાબર OB ત્રિજ્યા છે એટલે સમાન અને OM બરાબર OM સામાન્ય બાજુ છે તો બાબા મુજબ બે ત્રિકોણ કેવા થશે એકરૂપ સાબિત થાય. તો OMA અને OMB તમને CPCT મુજબ કેવા મળે સમાન મળે, જે તમને સમાન મળ્યા તમારે એનું માપ 90 થાય એવું સાબિત કરવાનું. પરંતુ ધ્યાનથી જોઈએ તો OMA અને OMB નો સરવાળો 180 થાય કારણ કે રૈખિક જોડના ખૂણા બનાવે અને એ બે ખૂણા સમાન છે એટલે એને ટુ ખૂણો OMA કહી દીધું અને બરાબર 180 બગડો આવી જાય 180 છેદમાં તમને એનું માપ મળે 90. બે ખૂણા સમાન છે એટલે બે 90 ના, એનો મતલબ કે OM લંબ શું થાય છે AB થાય જે સાબિત થાય છે. 9મો, એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા સમાન હોય તો તેવું સાબિત કરવાનું. હવે તમારી આકૃતિ અહીંયા PAQ અને PCQ
એ એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા છે એને સમાન સાબિત કરવાનો. તો PAQ અને PCQ એ ઓ કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. સાધ્ય છે PAQ અને PCQ સમાન માપના. તો PAQ અને PCQ એ ઓ કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડના ખૂણા, અહીંયા ઓ નામ આપી દઈએ, બરાબર, આવેલા ખૂણા છે. તો પ્રમેય 9.7 મુજબ આ POQ એટલે કે જે અહીંયા ખૂણો બને, બરાબર, એ હોય PAQ કરતાં 2 ગણો, બરાબર. કેન્દ્ર પાસે, વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો બને એ બાકીના બિંદુ પાસે જે ખૂણો બને એના કરતાં બમણો હોય. અને એ જ વસ્તુ અહીંયા લાગુ પડે. તો POQ બરાબર 2PCQ થાય. હવે POQ તો સમાન જ હોવાનું, બરાબર. તો એને જે બીજી વસ્તુ મળી 2PAQ અને 2PCQ એ સમાન હોય, બે સામેથી ઉડી જાય એટલે વધશે PAQ PCQ જે ઓલરેડી સમાન છે, જે સાબિત થાય છે. 10મો દાખલો, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણો છે એના કરતાં બમણો હોય એવું સાબિત કરવાનું. તમારી પાસે 3 અલગ અલગ આકૃતિ મળે, બરાબર. પક્ષ છે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ PAQ આંતરે. તમારે સાબિત કરવાનું POQ અને એના બરાબર થાય 2 ખૂણો PAQ ડબલ છે એવું. આપણે અત્યાર સુધી જેનો ઉપયોગ કર્યો અહીં સાબિત કરીએ. સાબિતી કે ચાપ PQ માટે આકૃતિમાં બતાવ્યા મુજબ 3 વિકલ્પ છે. ચાપ PQ લઘુચાપ હોય, PQ અર્ધવર્તુળમાં હોય, અથવા તો ચાપ PQ છે એ ગુરુચાપ હોય. હવે દરેક વિકલ્પની અંદર તમે જુઓ તો ખૂણો BOQ એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ છે. તો એ બહિષ્કોણ હોવાથી ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા OQA થાય. હવે OAQ ની અંદર OA બરાબર OQ જે વર્તુળની ત્રિજ્યા છે એટલે સમાન, OAQ અને OQA સમાન બાજુની સામેના ખૂણા છે એટલે સમાન થાય. અને ખૂણો BOQ બરાબર થાય ખૂણો OAQ વત્તા OAQ, બરાબર. આપણે OAQ એક મિનિટ, અહીંયા આપણે મળ્યું તો એક વસ્તુ OAQ બરાબર OQA. તો અહીંયા એ વસ્તુ લખ્યું છે કે BOQ બરાબર થાય OAQ વત્તા OQA છે અહીંયા, પણ બે સમાન છે એટલે મેં પહેલેથી જ OAQ એવું લખી નાખ્યું હતું, બરાબર. એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તે જ રીતે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP, સમીકરણ નંબર 2. હવે એ બેનો સરવાળો કરીએ તો BOQ વત્તા BOP બરાબર 2OAQ વત્તા 2OAP. હવે અહીંયા BOQ અને BOP નો સરવાળો થાય POQ બરાબર 2 સામાન્ય કાઢીએ તો OAQ અને OAP વધે, તો POQ બરાબર OAQ અને OAP નો સરવાળો થાય PAQ અને આગળ 2 છે એટલે 2 ખૂણો PAQ જે સાબિત થાય છે. વિકલ્પ 3 માટે PQ ગુરુચાપ છે તો 3 ને નીચે પ્રમાણે આપણે બદલીએ. વિપરીત કોણ POQ બરાબર 2 ખૂણો PAQ થાય. વિકલ્પ 2 ની અંદર ખૂણો PAQ અર્ધવર્તુળમાં વૃત્તખંડમાં આવેલો ખૂણો છે તો PAQ બરાબર 1/2 POQ થાય. અને અર્ધવર્તુળ છે તો એ સીધી રેખા હોય એટલે એનું માપ 180 હોય તો 1/2 એટલે એ કેટલું થાય? 90 થાય. તો અર્ધવર્તુળમાંનો દરેક ખૂણો કાટખૂણો હોય. અને જો તમે અર્ધવર્તુળ પર બીજું કોઈ બિંદુ C લેશો તો PCQ પણ તમને કેટલું મળશે? 90 જ મળશે. ત્યાર પછીની વાત, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર જે દોરેલ લંબ છે જીવાને દુભાગે એવું સાબિત કરવાનું. તો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ છે જીવાને દુભાગે તો પક્ષ છે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા AB છે તથા OM લંબ AB છે. સાધ્ય OM AB ને દુભાગે એવું આપણે સાબિત કરવાનું. તો OMA અને OMB ની અંદર OMA બરાબર OMB કાટખૂણા છે, લંબ છે એટલા માટે. OA બરાબર OB ત્રિજ્યા છે અને OM છે એની સામાન્ય બાજુ એટલે સમાન છે. તો બે ત્રિકોણો એકરૂપ થાય કાકબા શરત મુજબ. તો તેથી AM બરાબર BM CPCT મુજબ સમાન થાય અને OM એ AB ને દુભાગે જે સાબિત થાય છે. ત્યાર પછી દાખલો, જો વર્તુળની બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવા સમાન છે એવું સાબિત કરો. આકૃતિ તમારી સામે. ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવાએ બનાવેલ કેન્દ્ર આગળના ખૂણા સમાન છે. ખૂણો AOB અને COD તમારે સાબિત કરવાનું કે હવે જીવા સમાન છે, બરાબર. તો OAB અને COD ની અંદર OA બરાબર OC ત્રિજ્યાઓ છે, AOB COD તમને પક્ષમાં કહી દીધું છે અને OB બરાબર OD ત્રિજ્યા છે એટલે સમાન થાય. તો ત્રિકોણ AOB અને COD બાખુબા શરત મુજબ એકરૂપ સાબિત થાય અને એ એકરૂપ સાબિત થાય તો AB બરાબર CD CPCT મુજબ સમાન થાય. તો જો જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવા સમાન હોય જે સાબિત થાય છે. તો મિત્રો આપણે જે ચેપ્ટર હતું એ થાય છે અહીંયા પૂરું. આપણે જલ્દીથી ગણિત વિષયના છેલ્લા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.